નમસ્કાર દર્શક મિત્રો, BHTV ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં આવનારી કોર્પોરેશન ચૂંટણીને ધ્યાનમાં રાખીને જનતા દળ યુનાઇટેડ દ્વારા સંગઠન મજબૂત બનાવવાના પ્રયાસો તેજ બન્યા છે। પક્ષને વધુ શક્તિશાળી બનાવવા માટે આજે અનેક સામાજિક કાર્યકરો અને આગેવાનો જોડાતા રાજકીય માહોલ ગરમાયો છે। આ કાર્યક્રમ દરમિયાન પક્ષના વડોદરા શહેર અધ્યક્ષ શ્રી મૃત્યુંજયસિંહ તથા શહેર પ્રભારી શ્રી ધાર્મિક સોનીની હાજરીમાં કાદરી અલ્તાફ હુસેન, શિવમભાઈ કહાર અને મોઇનભાઈ શેખ જેવા અગ્રણીઓને ખેસ પહેરાવી પક્ષમાં આવકારવામાં આવ્યા હતા। તમામ નવા જોડાયેલા કાર્યકરોએ પક્ષની નીતિઓમાં વિશ્વાસ વ્યક્ત કરી આગળ સંગઠનને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી। આ સાથે જ શ્રી જયભાઈ વિપુલભાઈ પટેલને વડોદરા શહેર પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી, જે પક્ષ માટે મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવે છે। તેમની નિમણૂકથી શહેર સ્તરે સંગઠન વધુ ગતિશીલ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી। કાર્યક્રમ દરમિયાન તમામ કાર્યકરો એકજૂટ થઈ આવનારી કોર્પોરેશન ચૂંટણીમાં જનતા દળ યુનાઇટેડને વિજય બનાવવા માટે મક્કમ સંકલ્પ લીધો હતો। પક્ષના આગેવાનો દ્વારા સંગઠનને વિસ્તૃત કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચવાનો અને શહેરમાં મજબૂત વિકલ્પ ઊભો કરવાનો સંદેશ પણ આપવામાં આવ્યો છે। રિપોર્ટર નઝીર શેખ, અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો।